તાપી જિલ્લાના ડોસવાડા મોડેલ સ્કૂલના તાત્કાલિક આચાર્ય તથા હાલમાં સુરત ખાતે ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર પીએમ પોષણ તરીકે ફરજ બજાવતા શ્રીમતી આશાબેન રતિલાલભાઈ ચૌધરીને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ સેવાઓ બદલ પ્રતિષ્ઠિત ગુરુ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પોરબંદર સ્થિત સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે રાજ્યભરના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે શ્રીમતી આશાબેન રતિલાલભાઈ ચૌધરીને ગુરુ ગૌરવ પુરસ્કાર તથા સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. શ્રીમતી આશાબેન ચૌધરીએ ડોસવાડા મોડલ સ્કૂલમાં આચાર્ય તરીકે પોતાની સેવાકાળ દરમિયાન શિક્ષણની ગુણવત્તામાં વધારો, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શાળાના શૈક્ષણિક સ્તરને નવી ઊંચાઈએ પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમની આ સેવાઓને રાજ્ય સ્તરે મળેલ માન્યતા સમગ્ર તાપી જિલ્લા માટે ગૌરવની બાબત બની છે. આ સન્માન બદલ શિક્ષણ જગત, સહકર્મીઓ, શુભેચ્છક તેમજ તાપી જિલ્લાના નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. શ્રીમતી આશાબેન ચૌધરીને વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. આ પ્રતિષ્ઠિત સન્માનથી સમગ્ર તાપી જિલ્લાનું ગૌરવ વધ્યું છે અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શિક્ષકો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રિપોર્ટર વિકાસ પાટીલ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ.